અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ જુબેરનગરમાં પંચાયતના પાપે સ્થાનિકોને વેઠવાનો વારો આવ્યો છે। પાડોશી સોસાયટીનું મળમૂત્રવાળું પાણી સોસાયટી આગળ જ તળાવ સર્જાયું છે। તીવ્ર દુર્ગંધ સાથે ત્યાં દુકાનદારો દ્વારા ધંધો કરવો પણ મુશ્કેલ બન્યો છે। અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ જુબેરનગરમાં પંચાયતના પાપે સ્થાનિકોને વેઠવાનો વારો આવ્યો છે। પાડોશી સોસાયટીનું મળમૂત્રવાળું પાણી સોસાયટી આગળ જ તળાવ સર્જાયું છે। તીવ્ર દુર્ગંધ સાથે ત્યાં દુકાનદારો દ્વારા ધંધો કરવો પણ મુશ્કેલ બન્યો છે। ગડખોલ પંચાયતમાં તલાટી અને ઇન્ચાર્જ સરપંચની ખોખોની રમત જોવા મળી હતી। અન્ય વિભાગ પણ ધોળી લોકો ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર કર્યા છે। અંકલેશ્વર રાજપીપળા રોડ પર ગડખોલ પંચાયતમાં આવેલ જુબેરનગરમાં ગિરનાર સોસાયટી સહિત વિસ્તારમાં ડ્રેનેજનું મળમૂત્રયુક્ત દૂષિત પાણી છેલ્લા 3 દિવસથી ફરી વળ્યું છે। સોસાયટી આગળ દૂષિત પાણી તળાવ સર્જાઈ ગયું છે અને તેનો નિકાલ અટકી ગયો છે, જેને લઈ ત્યાં લોકો તીવ્ર દુર્ગંધ સાથે રહેવા મજબૂર બન્યા છે। આ અંગે પંચાયતમાં તલાટીને રજૂઆત કરે તો સરપંચને કહે છે અને સરપંચને કહે તો ઉડાવ જવાબ કે પછી ફોન પણ ઉચકતા નથી અને જો જવાબ આપે તો આયોજનમાં લઈ લીધું છે, થઈ જશે। તો બીજી તરફ અહીં વરસાદી પાણીના નિકાલ સહિત દૂષિત પાણી માટે જે કાયમી કાંસ હતા તે દબાણકારો પૂરી દીધા છે, તેમજ માર્ગના નવીનીકરણને લઈ બચેલા નિકાલ સ્ત્રાવ પણ પુરાઈ જતા આ વિસ્તારમાં ઉનાળા તો ઠીક, ચોમાસામાં પણ કફોડી સ્થિતિમાં મુકાઈ શકે એમ છે। પંચાયત દ્વારા માર્ગ અને વિભાગ પણ દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે, તો સ્થાનિક લોકોની સમસ્યા પ્રત્યે છેલ્લા 3 દિવસથી આંખ આડા કાન કરી રહ્યા છે। જો સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ દૂષિત પાણીનો જથ્થો હવે પંચાયત કચેરીમાં ઠાલવવાનો વિચાર સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। આજુબાજુ બિલ્ડરો દ્વારા પણ પાણી નિકાલના માર્ગ અવરોધી રોડ લેવલ અને પુરાણ કરી દેતા સમસ્યા ઘેરી બની છે, જેને લઈ હાલ તો પંચાયતના આંખ આડા કાનને લઈ સ્થાનિકોએ વેઠવાનો વારો આવ્યો છે।